हरिओम मित्रों, प्रीवियस लेक्चर में आपणे लोको उदाहरणना दाखलानी शरूआत करेली। चलो आज हवे आपणे लोको उदाहरणनो दाखला नंबर 5 भणीए छीए। उदाहरण એટલે કોયડા નંબર 4.5। ओके, चलो कोयडा नंबर 4.5 एवो छे के नीचेनी प्रथम क्रमनी प्रक्रियाने अनुसरती प्रक्रिया माटे એટલે પ્રક્રિયા આવી છે N2O5 gas gives 2 NO2 gas plus 1/2 O2 gas। આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। આમાં પ્રક્રિયક N2O5 છે, એનું R કહેશો। ઓકે, રિએક્ટન્ટ। ચલો તો તમને એમ કીધું છે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા એટલે થાય R0 બરાબર 1.24 ગુણ્યા 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એટલે કે મોલર છે। બરાબર। N2O5 ની 60 મિનિટ પછી સાંદ્રતા એટલે પ્રક્રિયકની થઈ T બરાબર 60 મિનિટ 60 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા N2O5 ની સાંદ્રતા એટલે કે શું RT બરાબર થાય છે 0.20 ગુણ્યા 10⁻² મોલર। ઓકે, तो 318 કેલ્વિન તાપમાને ઉપરની પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો। વેગ અચળાંક એને આપણે દર્શાવશું k બરાબર કેટલો। N2O5 gas gives 2 NO2 gas plus 1/2 O2। આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। 318 કેલ્વિન તાપમાને N2O5 ની શરૂઆતની સાંદ્રતા N2O5 પ્રક્રિયક છે એટલે શરૂઆતની સાંદ્રતા R0 એટલી છે, 60 મિનિટ પછી એટલી છે, તો તેનો વેગ અચળાંક ગણો અને હું અહીંયા ઉમેરી દઉં છું અર્ધ આયુષ્ય કાળ ગણો T1। પ્રક્રિયકની સાંદ્રતા મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે લાગતો સમય। તો દોસ્તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તમને લોકોને સાહેબે સમજાવેલું છે। વેગ અચળાંક k બરાબર 2.303/T log પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા R0 ના છેદમાં RT। ઓકે, ચલો તો અહીંયા તમે મૂકો 2.303 છેદમાં T મૂકો કેટલી મિનિટ 60 મિનિટ log R0 1.24 ગુણ્યા 10⁻² મોલર RT 0.20 ગુણ્યા 10⁻² મોલર 10⁻² કેન્સલ થશે। ચલો તો અહીંયા આવશે 2.303 ના છેદમાં 60 log આનું સાદુરૂપ આપશો તો 1.24 ના છેદમાં 20.20 કરશો એટલે એપ્રોક્સિમેટલી તમને અહીંયા 6 ને અહીંયા 2 એટલે 6.2 થશે। 6.2 મળશે। ઓકે, ચાલો સાદુરૂપ આપશો આનો log લ્યો, log લઈ જે કિંમત મળે એને ગુણ્યા 2.303 છેદમાં 60 કરો એટલે k ની કિંમત તમને લોકોને મળશે 0.0304 અને આ સાંદ્રતાનો એકમ કેન્સલ થઈ જાય, સમય મિનિટમાં લીધું હતું મિનિટ ઇનવર્સ। આ તમારો વેગ અચળાંક k થશે।
બોલો કઈ પ્રોબ્લેમ? અને દોસ્તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા માટે અર્ધ આયુષ્યકાળ T1 બરાબર તમને શીખવાડેલું છે 0.693 upon K 0.693 upon 0.0304 કરો એટલે આન્સર મળે એટલો આવશે મિનિટ. આ કરી નાખવાનું. ઓકે, સમજાઈ ગયું? પાક્કું? તો આ રીતના દાખલા પૂછાય, તમને લોકોને કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં બેટા. ચાલો નેક્સ્ટ ઉદાહરણનો દાખલા નંબર 4.6 કોયડો 4.6 કોયડો 4.6 અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે આ N2O5 ગેસ gives 2N2O4 gas plus O2 gas. આપેલી પ્રક્રિયા તમને કીધી છે કેટલામા ક્રમની છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, ચાલો આ પ્રક્રિયામાં બે ક્રમ આપેલા છે અને સમય આપેલો છે સેકન્ડમાં. તો તમને એમ કીધું છે કે 1 સેકન્ડે કુલ દબાણ 0.5 atm છે. એટલે 1 સેકન્ડ થાય સમય, 1 સેકન્ડ થાય ત્યારે કુલ દબાણ બરાબર 0.5 વાતાવરણ છે. પછી 100 સેકન્ડ પછી 100 સેકન્ડ પછી એટલે 100 સેકન્ડે કુલ દબાણ થાય છે 0.512 વાતાવરણ. તો ઉપરની પ્રક્રિયાનો વેગ અચળાંક ઉપરની પ્રક્રિયાનો વેગ અચળાંક કે બરાબર કેટલા? સાંદ્રતા નથી આપી દોસ્તો, કુલ દબાણ આપ્યું છે. ડોન્ટ વરી, આના ઉપરથી આપણે એક સૂત્રની તારવણી કરી હતી, યાદ કરો. ચલો શું કરશું ઉકેલમાં? આપણે લોકો પહેલા પ્રક્રિયા લખશું. ચાલો પહેલા પ્રક્રિયા લખો ભાઈ. કઈ પ્રક્રિયા થાય છે ભાઈ? 2N2O5 gas gives 4NO2 gas plus O2 gas. આ પ્રક્રિયા થાય છે ભાઈ. ચાલો t બરાબર 0 સમયે એકચ્યુઅલી તમને જે રકમ આપેલી છે મારી થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આ પહેલો મુદ્દો હતો ત્યાં 0 સેકન્ડ છે. 0 સેકન્ડે કુલ દબાણ 0.5 વાતાવરણનું હતું. તો દોસ્તો હું એમ કહું, શૂન્ય સમયે તો કઈ પ્રક્રિયા થઈ જ ન હોય, બધો પ્રક્રિયક હોય તો ત્યારે E.5 વાતાવરણ દબાણિયા N2O5 નું છે. આ 0 પડી ખબર? પાક્કું? ચાલો હવે આનો સહગુણક 2 છે, આનો 4 છે, આનો 1 છે. ઓકે, એકચ્યુઅલી અહીંયા જે વિઘટન થાય છે એ પણ પ્રક્રિયા અલગ છે. સોરી મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સોરી. N2O4 બનાવવાનો છે અહીંયા, 4NO2 નથી. NO2 હોય તો અલગ જવાબ થઈ જાય. N2O4 છે, 2N2O4 ગેસ. ચલો તો હવે t બરાબર 100 સેકન્ડે આની સાંદ્રતામાં જેટલાનો ઘટાડો થાય એટલું આની સાંદ્રતામાં વધારો થાય.
એના કરતા અડધો આની સાંદ્રતામાં વધારો થાય તો હું એમ કહી દઉં કે આનો સહગુણક 1 છે તો એ ના દબાણમાં x જેટલો વધારો થાય છે તો આનામાં થતો વધારો 2x જેટલો હોય આનો સહગુણક 2 છે એટલે આનો ઘટાડો 2x જેટલો હોય એટલે શું થાય 0.5 માઈનસ 2x ત્યારે 100 સેકન્ડ બાદ બરાબર છે તો દોસ્તો હવે 100 સેકન્ડ બાદ હું આમ કરી 100 સેકન્ડે p કુલ તો ત્યારે તો ત્રણેય વસ્તુઓ છે પાત્રમાં N2O5 હશે N2O4 હશે અને O2 હશે મારે તો શરૂઆતમાં N2O5 નું દબાણની જરૂર હતી અને 100 સેકન્ડ પછી N2O5 ના દબાણની જરૂર છે મારે બીજી કાંઈ જરૂર છે નહીં પણ અહીંયા કુલ આપેલું છે ની કુલ દબાણ તમને લોકોને આપેલું છે 0.512 ડોન્ટ વરી ચાલો N2O5 નું આંશિક દબાણ કેટલું હતું 0.5 માઈનસ 2x N2O4 નું 2x અને O2 નું x બરાબર 0.512 2x કેન્સલ તો x બરાબર 0.512 માઈનસ 0.500 કરી શકું 0.5 એટલે 0.500 થાય કે ના થાય તો x બરાબર કેટલા થાય ભાઈ x બરાબર કેટલા થાય ભાઈ x બરાબર 0.012 થાય x બરાબર 0.012 આની કિંમત અહીંયા મૂકી દો N2O5 ના દબાણમાં તો દોસ્તો 100 સેકન્ડે મને કોનું દબાણ મળી જાય N2O5 નું દબાણ મળી જાય N2O5 નું દબાણ બરાબર કેટલું થશે 0.5 માઈનસ 2x 0.5 માઈનસ 2 મલ્ટીપ્લાઈડ બાય 0.012 એટલે કે 0.5 માઈનસ 0.024 0.5 માંથી 0.024 બાદ કરીએ તો કેટલા વધે જે વધે અહીંયા મૂકો એટલા હું વાતાવરણ એપ્રોક્સિમેટલી તમને જવાબ મળી જશે 0.476 ઓકે ખબર પડે છે ચાલો તો N2O5 નું આંશિક દબાણ તમને મળી ગયું ક્યારે તો કે 100 સમય 100 સેકન્ડે તો હવે હું શરૂઆતનું મને ખબર છે 100 સેકન્ડે ખબર પડી ગઈ તો હું વેગ ચલાંક k ની કિંમત મૂકું પ્રથમ ક્રમ માટે સિમ્પલિસ્ટલી બેઝ પ્રથમ ક્રમ માટે શું લખશું આપણે 2.303 t log પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા વાયુ હોય તો તમે એનું હું લખી શકો દબાણ લખી શકો તો p of N2O5 initial stage ઉપર છેદમાં N2O5 નું t સમયે દબાણ ચલો તો 2.303 સમય તમે લીધો તો 100 સેકન્ડ log શરૂઆતનું દબાણ હતું N2O5 નું 0.512 પછી થયું 0.476 વાતાવરણ સાદુરૂપ આપો log લો જે જવાબ આવે ઈ જવાબને અહીંયા k બરાબર પેટીમાં મૂકો અને એકમ આવશે સેકન્ડ ઇનવર્સ ઓકે આવડે જવાબ એક પોઈન્ટ પછી લખવાનું કોઈ પણ આંકડો હોય એક આંકડા પછી પોઈન્ટ ના અનુસંધાનમાં લખવાનું એની પ્રોબ્લેમ ખબર પડી આખો દાખલો
પ્રક્રિયકની સાંદ્રતા નો આપેલી હોય પણ પ્રક્રિયક વાયુરૂપ હોય તો ત્યારે એનું પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાની બદલે શું લેવાનું હોય? પ્રારંભિક દબાણ છે માંતિત દબાણ પ્રક્રિયકનું. તો એ દબાણ ગણવા માટે તમારે આવું કરવું પડશે. શરૂઆતમાં દબાણ હતું એ N2O5 નું જ હોય, આનું 0 0 હોય. હવે આનો સહગુણક 1 છે, આનો 2 છે, આનો 2 છે. તો હું એમ કહું કે આના દબાણમાં થતો વધારો O2 ના દબાણમાં થતો વધારો x જેટલો હોય. તો આનો કેટલો હશે? 2x જેટલો, કારણ કે આ 1 મળે તો આ 2 મળે. આ બેનો સહગુણક સરખો, આનો વધારો 2x નો હોય તો આના દબાણમાં થતો ઘટાડો 2x નો હોય. હવે આ એટલો છે, આ એટલો છે, આ એટલો છે, ત્રણેયના દબાણનો સરવાળો એટલો છે. x ને કરતા બનાવો અને એની કિંમત અહીંયા મૂકો એટલે t સમયે N2O5 નું દબાણ મળે, કામ થઈ જાય પૂરું. આવડે દોસ્તો? આવડવું જ જોઈએ, આવડે નહીં, આવડવું જ જોઈએ. નો આવડે તો મેળ કેમ આવશે ભાઈ તમારો એક્ઝામ? શંકાને સ્થાન નથી, આવડવું તો જોઈએ ને. ચલો નેક્સ્ટ, કોયડા નંબર 4.7 એટલે ઉદાહરણ નંબર 4.7. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 4.7 શું કહેવા માંગે છે ખબર? એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને એના વેગ અચળાંકની કિંમત તમને લોકોને આપેલી છે 5.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય કાળ ગણો. એટલે ભાઈ સિમ્પલ ઇઝ ધી બેસ્ટ, કાંઈ કરવાનું નથી. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું થાય? અર્ધ આયુષ્ય કાળ બરાબર 0.693 એની કિંમત મૂકો, સાદુરૂપ આપો, કામ થઈ જાય પૂરું. ઓકે, ત્યારબાદ કોયડા નંબર 4.8 4.8 શું કહેવા માંગે છે? દર્શાવો કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.99% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય અર્ધ આયુષ્ય કાળના 10 ગણો હોય. દર્શાવો કે એટલે સાબિત કરો કે, દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા અર્ધ આયુષ્યના 10 ગણો, એટલે કે અર્ધ આયુષ્ય કાળ, તેના અર્ધ આયુષ્ય કાળ T1 કરતા 10 ગણો હોય છે. આવો તમને કોઈ પણ, આ તો T1 કરતા 10 ગણો કીધું, T1/4 કેટલા કરતો, T1/8 કરતા કેટલો, એવું ગમે તે પૂછાઈ શકે. બરાબર છે? તો આ પ્રકારનો સવાલ તમને લોકોને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે. બરાબર છે? દર્શાવો કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય તેના અર્ધ આયુષ્ય કાળ કરતા 10 ગણો હોય. સમજાવો. તો દોસ્તો સમજાઈ દે, કોઈ વાંધો નહીં. ચલો શું કરશું તો કે ધારી લો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0 છે. ધારો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બરાબર કેટલી છે? R0 છે. હવે 99.9% પ્રક્રિયા થાય, એનો મતલબ પ્રક્રિયકનો 99.9% ભાગ નિપજમાં પરિણમી ગયો.
તો વજો કેટલો માત્ર 0.1%. ખબર પડી? 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે બાકી રહેતા પ્રક્રિયકની સાંદ્રતા એને હું કહીશ આર ટી 99.99%. બરાબર, આર ટી. ત્યારે બાકી રહેતો ભાગ કેટલો? તો કે 99.9% તો વપરાઈ ગયો, તો બાકી કેટલો રહેશે? માત્ર 0.1% ઓફ R0. 0.1% ઓફ R0 એટલે 0.1 ના છેદમાં 100 માટે RT બરાબર 0.1 છેદમાં 100 કોના જેટલો? R0 નો 0.1%. એટલે આવું થાય. એટલે દોસ્તો હાલમાં RT ની કિંમત થશે, હાલમાં RT ની કિંમત થશે RT બરાબર આ 0.1 ના 10 ની -2 ઉપર જાય એટલે 10 ની -3 ઘાત R0 થાય. ઓકે, ક્યારે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા. તો ત્યારે દોસ્તો સમય લેવો હોય તો એને હું કહીશ T 99.9%. એટલે કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 2.303 K log R0 ના છેદમાં RT. બોલો હાલમાં 2.303 ના છેદમાં K log R0 ના છેદમાં 10 ની -3 ઘાત R0. R0 કેન્સલ, 10 ની -3 ઘાત ઉપર જાય તો કેવી થાય? પ્લસ. તો શું થશે? T 99.9% બરાબર 2.303 K log 10⁻³ log 10⁻³ એટલે 3 log 10 એટલે log 10 એટલે 1. એટલે અહીંયા તમારો આન્સર આવશે 2.303 multiplied by 3 upon K. ઓકે, સમજાય છે કે નથી સમજાતું? આવડે ને? ચાલો નેક્સ્ટ. હવે 50% પ્રક્રિયા પૂર્ણ થાય તો ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા તેની મૂળ સાંદ્રતાથી અડધી થઈ જાય. તો આને આપો સમીકરણ નંબર 1. અર્ધ આયુષ્યકાળ, T ની બદલે T1 આપું ત્યારે RT ની બદલે હું લખાય R0 ના છેદમાં 2. દોસ્તો T1 બરાબર થશે 2.303 K log R0 ના છેદમાં RT. હાલમાં લખાય 2.303 K log R0 ના છેદમાં R0/2. R0 કેન્સલ, આ 2 ક્યાં જશે? ઉપર. તો અહીંયા થશે T1 બરાબર 2.303 K log 2 એટલે approximately 0.30 એટલે 0.30 લખાય. T1 બરાબર 2.303 K અહીંયા લખશું 0.3 અથવા 0.30.
આને આપો સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લ્યો દોસ્તો તો તમને ખબર પડે ગુણોત્તર લેતા ડાબી બાજુનો ગુણોત્તર લ્યો જમણી બાજુનો તો પહેલું સમીકરણ હતું t 99.9% છેદમાં t 50% અથવા t1 બરાબર અહીંયા હતું 2.303 upon k ગુણ્યા 3 અહીંયા છે 2.303 upon k ગુણ્યા 0.3 આખો ભાગ જાય કે નો જાય તો વધે હું તો કે t 99.9% upon t1 is equal to 3/0.3 3/0.3 એટલે 3/10 10 ઉપર જાય એટલે 10 માટે t 99.9% is equal to 10 multiplied by t1 આમ સાબિત થાય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય તેના અર્ધ આયુષ્યકાળ કરતા 10 ગણો હોય છે આમ સાબિત થાય છે કે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય તેના અર્ધ આયુષ્યકાળ કરતા 10 ગણો હોય છે સૂત્ર ખાલી મુકતા શીખવાનું 99.9% પ્રક્રિયા થાય તો પ્રક્રિયક ખાલી 0.1% વધે 0.1% એટલે 0.1 ગુણ્યા પ્રારંભિક સાંદ્રતાના છેદમાં 100 50% પ્રક્રિયા પૂરી થાય તો 50% પ્રક્રિયક વપરાઈ જાય તો ત્યારબાદ 50% તો પડ્યો રહે એટલે 0.5 50% એટલે 0.5 અથવા તો 50/100 ગુણ્યા r0 પછી તમારે બેને સરખાઈ દેવાના અને સાદુરૂપ આપો એટલે સંબંધ મળી જાય કામ થઈ જાય પૂરું તો દોસ્તો આશા રાખું છું તમને લોકોને કમ્પ્લીટ ખબર પડી હશે બાકીનું મળશું નેક્સ્ટ લેક્ચરમાં ઓકે હરિઓમ